લાઠી તાલુકાના દહીંથરા ગામમાં શ્રી દહીંથરા પ્રાથમિક શાળામાં અને અનુસૂચિત સમાજના સ્મશાનમાં જનરલ સ્મશાન જગ્યાઓમાં 200 વૃક્ષ જાસૂદ, જાંબુડો તથા કરેણ, આસોપાલવ, લીમડો જેવા વૃક્ષો વાવવામાં આવશે અને રોપા ગામમાં વૃક્ષો વાવવાના ભાવિકોને રોપા આપવામાં આવેલ છે. રોપાના દાતાશ્રી અને પર્યાવરણ પ્રેમી નિલેશભાઈ રાઠોડ ગામ દહીંથરા તરફથી આપવામાં આવેલા છે. આ રોપા લેવા આગેવાનો ત્રિકમભાઈ જાદવ, વિશાલભાઈ, અલ્પેશભાઈ અને દહીંથરા પ્રાથમિક શાળાના આચાર્ય દેવીલાલભાઈ ગ્રામજનોની ઉપસ્થિતિમાં હતા, પણ ખૂબ જ પર્યાવરણ અને વૃક્ષ પ્રેમી હતા. તેમણે આ વૃક્ષો વાવી ગામની અને સૃષ્ટિની શોભા વધારેલ. દહીંથરા ગામના ત્રિકમભાઈ જાદવભાઈ જણાવ્યું હતું કે આ સૃષ્ટિનું અને માનવ સમાજને સજીવન રાખવા હશે તો હીટવેવનો સામનો કરવા માટે પણ વ્યક્તિ દીઠ વૃક્ષો ઉછેરવા જોશે અને ઉછેરી મોટા વૃક્ષ બનાવી અને દાતાની શોભા અને સૃષ્ટિની શોભા વધારીએ. ગુડ 24 ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર, દામનગર.